ટોટલી બ્રિજની ઉપર હવે પાણી થઈ ગયું છે, કારણ કે 35 ફૂટ થઈ ગયું છે, એટલે હવે બ્રિજની ઉપર પાણી વહેતું થઈ ગયું છે. હવે બ્રિજની ઉપરથી પાણી જઈ રહ્યું છે 35 ફૂટે. પણ ટોટલી હવે સન્નાટો છે, કોઈ જ નથી, અને ભરપૂર એટલે ઘણું બધું પાણી. પંચમુખી મંદિર ગર્ભગૃહમાં પાણી છે. ફોર્સ બહુ વધારે છે પાણીનો, તમે જોઈ શકો છો લેવલ ટુ લેવલ પાણી વહી રહ્યું છે. કુદરતની જે આપણે કહીએ કે કુદરતની શક્તિ સામે કોઈનું ના ચાલે, આ એનું રૌદ્ર સ્વરૂપ. આ જે 3 રસ્તા છે કે જ્યાં હંમેશા ટ્રાફિક રહે, સિગ્નલ પર કેટલી ભીડ હોય, આજે કોઈ કરતાં કોઈ ફક્ત ને ફક્ત કુદરતનો પ્રકોપ જ દેખાય છે, એ બી સોલિડ રીતે. જબરજસ્ત છે, પાણી જ પાણી, બધે જળબંબાકાર. જે ટ્રાફિકમાં લોકો અટવાયેલા હોય છે આ જગ્યા પર, આજે ત્યાં ફક્ત પાણીનો જોઈ શકો છો. પંચમુખી ટોટલી પાણી. પેટ્રોલ પંપમાં પાણી છે, બેંકમાં પાણી, બધે જ પાણી ઘૂસેલા છે. આને કહેવાય કુદરતની શક્તિ, એની સામે કોઈ ના ટકે. પાવરફુલ એકદમ જબરજસ્ત. એક માણસ નહીં દેખાતો. કુદરત જ્યારે એનો પ્રકોપ બતાવે, છપ્પર ફાડ કે જબરજસ્ત. અમારા મિત્રને દર્શન આજે કરાવી જ દઈએ પંચમુખી. સોલિડ. પાંત્રીસની ઉપર છે, કારણ કે 35 ફૂટ થાય એટલે બ્રિજની ઉપર પાણી જાય. આ તો અમે એટલા માટે કહીએ કે બાળપણ અહીં ગયું, બધું ખ્યાલ છે, જેટલી બી રેલ આવી આપણાને બધું આઈડિયા હોય જ છે કેટલા ફૂટે કેટલું પાણી જાય. એટલે બ્રિજની ઉપરથી જ્યારે જાય ત્યારે સમજી લેવાનું કે 35 ફૂટ પાણી આવી ગયું છે. હજુ તો વધવાનું શક્યતા એવું કહે છે કે હવે મેં ત્યાં જઈ નથી શકતો પૂછવા માટે, લેવલ ત્યાં લખે છે ત્યાં, પણ વધવાની શક્યતા એ લોકો ત્યારે જ મને કહ્યું હતું કે હજી 1.5 ફૂટ જેટલું વધશે. એટલે 35 ફૂટ તો થઈ જ ગયું છે. બપોર પછી કદાચ ઓછું થાય, 3 વાગ્યા પછી પાણી ઓછું થવાના ચાન્સીસ છે. બાકી પાણી તમે જોઈ શકો છો બહુ સોલિડ છે. આ બધી લારીઓ આગળ ડૂબી જ ગઈ છે લગભગ તો.